પિસ્તોલ વેચવા વડોદરા આવેલ એમપીના શખ્સને એસઓજી દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। વડોદરા શહેરમાંથી અવારનવાર દેશી પિસ્તોલ ઝડપાઈ હોવાના અનેક બનાવો વિવિધ પોલીસ મથકોમાં નોંધાયા છે। ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલ બેન્કર્સ હાર્ટ હોસ્પિટલની પાછળના રોડ ઉપર મધ્યપ્રદેશથી સુનિલ બામણિયા પિસ્તોલ લઈને કોઈને આપવા માટે આવ્યો છે તેવી બાતમી એસઓજીની પોલીસને મળતા જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળ ઉપર વોચ ગોઠવી હતી। દરમિયાન બેન્કર્સ હોસ્પિટલના પાછળના ભાગેથી આ શખ્સ આવતા સુનિલ બામણિયાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની અંગ ઝડતી કરવામાં આવતા દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી, જેથી આરોપી પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ કરતા તેણે આ પિસ્તોલ તેના મૃત્યુ પામેલા દાદા જગદીશ રતનસિંહ પટેલની છે અને વડોદરામાં મારી નામના શખ્સને આપવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી તેની પાસેથી પિસ્તોલ ₹50,000 સહિત ₹60,000નો મુદ્દામાલ કબજે કરીને આર્મ્સ એક્ટ વિરુદ્ધ અકોટા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે।